નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। પાદરા મધર સ્કૂલ રોડ પર આવેલા પ્રમુખ રેસિડેન્સીના રહીશોએ બિલ્ડર સામે ભારે રોષે ભરાયા હતા અને ભારે હોબાળો મચાવ્યો છે। સ્થાનિકોના કહેવા મુજબ પ્રમુખ રેસિડેન્સીના રહીશોને યોગ્ય વ્યવસ્થા નહીં મળતી હોવા તેમજ યોગ્ય વહીવટ ન ચલાવતા હોવાના આક્ષેપ સાથે તમામ સ્થાનિક રહીશો દ્વારા પાદરા પોસ્ટ ઓફિસ પાસે આવેલ બિલ્ડર દીપક પટેલના ઘરે જઈ ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો। સ્થાનિકોના આક્ષેપ છે કે દીપક પટેલ સોસાયટીનું મેન્ટેનન્સ પરત ન આપતા હોવાના તેમજ સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તેમજ સફાઈ કામદારનો પગાર ન આપતા હોવાના સહિતના આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે સમગ્ર મામલે રહીશો આજે બિલ્ડર દીપક પટેલના ઘરે જઈ અને ભારે સૂત્રોચ્ચાર સાથે હોબાળો મચાવ્યો હતો। શ્રી પ્રમુખ રેસિડેન્સી પાદરાના અમે રહેવાસી છીએ। છેલ્લા ઘણા સમયથી દીપકભાઈ અમારું મેન્ટેનન્સ અમને પરત કરતા નથી અને વહીવટ પણ વ્યવસ્થિત ચલાવતા નથી। તો અમે લોકો આખી સોસાયટીના તમામ રહીશો દીપકભાઈના ઘરે અત્યારે હલ્લાબોલ કરવા માટે આવેલ છે, પરંતુ દીપકભાઈ અત્યારે અહીંયા હાજર નથી। તો જો અમને અમારો ચોક્કસ ન્યાય નહીં મળે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા માટે સમગ્ર સોસાયટીના તમામ વ્યક્તિઓ નાના બાળકો સહિત દીપકભાઈના ઘરે બેસી જઈશું। બેંક પટેલ અમે 7 વર્ષથી અહીંયા રહીએ છીએ પ્રમુખ રેસિડેન્સીમાં। દર વર્ષે ઘરવેરો ભરીએ છીએ। અમારું નામ નગરપાલિકામાં ચડ્યું નથી। 45,000 રૂપિયા આપ્યા છે, તે છતાં અમને પાછા આપ્યા નથી અને કંઈ સગવડ સુવિધા મળી નહીં। શું માંગ છે તમારી? અમારું મેન્ટેનન્સ પાછું આપે। તમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો શું કરશો? એ જ્યારે બોલી કરેલ હતી કે જ્યારે મકાન હું શ્રી પ્રમુખ રેસિડેન્સીમાં રહું છું। અમારી સાથે અમારી સોસાયટીના બધા લોકો સભ્યો બધા આવ્યા છીએ। અમારી સોસાયટીમાં હું છેલ્લા 8 વર્ષથી રહું છું અને મારાથી બી જૂના લોકો 10 વર્ષથી રહે છે। દીપક પટેલ અમારી પાસેથી દરેક મકાન પાસેથી દરેક ઘર પાસેથી 45,000 રૂપિયા મેન્ટેનન્સ અને 25,000 રૂપિયા ડેવલપમેન્ટનો ચાર્જ લીધેલો છે અને અમને અત્યાર સુધી હજુ ડેવલપમેન્ટ ચાર્જ અને મેન્ટેનન્સના અમને પાછા પરત કર્યા નથી, તેમજ વહીવટ ચલાવવામાં ડખા કરે છે। દીપકભાઈ અત્યાર સુધી આપતા હતા, વહીવટ ચલાવતા હતા, સિક્યુરિટીને સેલેરી આપતા હતા, કામવાળીને પગાર આપતા હતા, તેમજ લિફ્ટવાળાને આપતા હતા, લાઇટ બિલ ભરતા હતા। પણ છેલ્લા ઘણા સમયથી દીપકભાઈ વારંવાર લાઇટ બિલ કપાઈ જાય છે। દીપકભાઈને જણાવીએ છીએ ત્યારે દીપકભાઈ ચાલુ કરાવે છે, નથી કરાવતા। એવું તકલીફ રહે છે અમને બધાને। કામવાળી નથી આવતી છેલ્લા ઘણા દિવસથી, તો કામવાળી પણ એવું કહે છે કે મને પગાર મળતો નથી। સિક્યુરિટીવાળા બી બંધ થઈ જાય છે કારણ કે સિક્યુરિટી બી પ્રોપર પગાર મળતો નથી। આ વખત લાઇટ બિલ કપાયું છે। છોકરાઓના 10મા 12માની પરીક્ષા ચાલતી હતી। અમે પ્રમુખ રેસિડેન્સીના બધા રહેવાસીઓ છે। દીપકભાઈ ટાઈમે જે મેન્ટેનન્સ હાલતા નહીં એટલે બધા એ ભેગા થયા છે। દીપકભાઈને વારંવાર કહેવા પછી હોય એ મેન્ટેનન્સના પૈસા ટાઈમસર હાલતા નથી, એના માટે ઇલેક્ટ્રિસિટીવાળા જીબીવાળા મીટર કાપી જાય છે। એની અસર પાણી ઉપર અને છોકરાઓના એક્ઝામ ઉપર પડે છે અને છોકરાઓનું કરિયર બગડે છે। શું કર્યું તમે આજે? શું કર્યું તમે? અમને એના માટે ન્યાય આપવા વિનંતી। અમે દીપકભાઈની ઘરે આખી સોસાયટીના લોકો ભેગા થઈને આવ્યા છે, પણ દીપકભાઈ ઘરેથી ફરાર છે।